એવું અમાઉન્ટ નાખવાનું નહીં ઉપર 50,000 નાખ દે. હજી વધારે દે. 50,000 નહીં, 5 લાખ 50 લાખ કરી નાખ. ગમે નાખવાના ને પાછળ. ગમે હા, ક્લિયર થઈ પેમેન્ટ સક્સેસફુલ બતાવે. જ્યારે તમે કોઈ એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હોવ અને ત્યાં કોઈ તમને કહે કે મારે કેશની જરૂર છે, હું તમને ઓનલાઈન પૈસા બેંકમાં ટ્રાન્સફર કરી દઉં, તો ભોળવાતા નહીં તો તમે પણ સ્કેમનો ભોગ બની જશો. આવો જ એક કિસ્સો જુનાગઢ પોલીસના ધ્યાને આવ્યો હતો. જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને આધારે તેમણે 20 વર્ષના એક યુવકને પકડી પાડીને એક મોટી સફળતા મેળવી છે. આ યુવક ખોટી ફોનપે જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરી સામાન્ય લોકો પાસેથી રોકડ રકમ મેળવતો અને નકલી ટ્રાન્સફર મેસેજ બતાવીને લોકોને છેતરતો હતો. જુનાગઢ સી ડિવિઝન પોલીસે 20 વર્ષના રુદ્ર સાવજ નામના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી લાઈવ ડેમો પણ કરાવ્યો કે તે કેવી રીતે લોકોને છેતરતો હતો. આરોપીએ સુરત, અમદાવાદ સહિત 4 શહેરોમાં 12 ગુનાની કબૂલાત કરી છે. ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે? કરો કમેન્ટ.